વિદ્યાર્થી મિત્રો એબીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। જે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। આજે આપણે ધોરણ 6 માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પાઠ 3 પદાર્થોનું વર્ગીકરણ એના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું। તો ચાલો જોઈએ। પ્રશ્ન 1, શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ? બે ઉદાહરણ આપો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ઉદાહરણ આપેલા છે કે મિશ્રણને આપણે કેમ અલગ કરીએ છીએ। તો મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા પહેલો હેતુ આપણો। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઘઉંમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા, એના માટે આપણે ઘઉં અને ફોતરા અને કાંકરાને અલગ કરવા માટે મિશ્રણને અલગ કરીએ છીએ, મિશ્રણના ઘટકોને। બીજું ઉદાહરણ જોઈએ તો મિશ્રણમાં રહેલા બે કે વધુ ઉપયોગી ઘટકો, અહીંયા ઘટકો લખીશું, અલગ કરી તેને ઉપયોગમાં લેવા, એટલે કે મિશ્રણમાં રહેલા બંને જે ઘટકો છે તેને ઉપયોગમાં લેવા। ઉદાહરણ તરીકે દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાશ અલગ કરવા। તો જે બંને ઘટકો અલગ થયા બંને ઉપયોગી છે, અહીંયા ફોતરા અને કાંકરા નાખી દેવાના હતા જે જરૂરી નહોતા, હાનિકારક હતા। ત્રીજું, પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા। ઉદાહરણ તરીકે રાઈ, તલ, મગ જેવા ખાદ્ય પદાર્થોને પાણી વડે ધોઈ તે પાણીને દૂર કરી જરૂરી પદાર્થો શુદ્ધ કરવા। તો આ બધા પદાર્થોને ધોવો તો એમાંથી પાણી વડે ધોઈએ તો એમાંથી જે કચરો છે, ધૂળ છે, એ બધું સાફ થઈ જાય અને પદાર્થ શુદ્ધ મળે આપણને। ચોથું, મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા। ઉદાહરણ તરીકે પદાર્થમાં બીજા પદાર્થની ભેળસેળ થઈ હોય ત્યારે તેના મૂળ ઘટક સિવાયના ઘટકને અલગ કરી ભેળસેળ કેટલા પ્રમાણમાં છે તે જાણી શકાય છે, બરોબર। એના પછી આપણે પ્રશ્ન 2 જોઈએ, ઉપણવું એટલે શું? તે ક્યારે વપરાય છે? તો એનો જવાબ, ઉપણવું એટલે સૌથી પહેલા અનાજ કે કઠોળના દાણા સાથે વજનમાં ઘણા હલકા એવા ફોતરા કે અન્ય કચરો મિશ્ર થયેલ હોય છે અને અનાજના દાણામાંથી આવા બિનજરૂરી પદાર્થો દૂર કરવા વપરાતી પદ્ધતિને ઉપણવું કહે છે। ઉપયોગ, તો એનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો, ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં, બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરા, ધૂળ કે અન્ય કચરો દૂર કરે છે। ઘન પદાર્થોના મિશ્રણમાં જરૂરી એક ઘટક ભારે હોય અને બાકીના બિનજરૂરી ઘટકો પવનથી ઉડી જાય તેવા હલકા હોય ત્યારે આ પદ્ધતિ વડે જરૂરી ઘટક અલગ કરી શકાય છે। એના પછી પ્રશ્ન 3, રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, રસોઈ કરતા પહેલા કઠોળને પાણી વડે ધોવામાં આવે છે। ફોતરા અને ધૂળના કણો હલકા હોવાથી પાણી પર તરે છે। હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફોતરા અને રજકણો પણ દૂર થઈ જાય છે। આ રીતે કઠોળને 2-3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે। આ રીતે શુદ્ધ કરેલા કઠોળને રાંધવામાં ઉપયોગ કરી શકાય। પ્રશ્ન 4, ચાળવું એટલે શું? તે ક્યારે વપરાય છે? તો એનો જવાબ, ચાળવું એટલે સૌથી પહેલા એની વ્યાખ્યા જોઈએ તો મિશ્રણના બે ઘટકો જુદા જુદા કદના હોય ત્યારે ચાળણીની મદદથી ઘટકોને અલગ કરી શકાય છે અને આ પદ્ધતિને ચાળવું કહે છે। એનો ઉપયોગ, તો સૌથી પહેલા આપણે અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલા ફોતરા અને કાંકરા દૂર કરવા જરૂરી છે। આ માટે ઘઉંના જથ્થાને ત્રાસા ચારણા પર નાખવામાં આવે છે અને આથી ઘઉંમાંથી કાંકરા, નાના પથ્થર વગેરે દૂર થાય છે। ઘઉં કરતાં નાની સાઈઝના જે કાંકરા અથવા ફોતરા હોય તે ચાળવાથી દૂર થઈ શકે છે। આમ ચોખા ઘઉં અલગ થાય છે અને બાંધકામના સ્થળે આવા ચારણા વડે રેતીમાંથી કાંકરા અને નાના પથ્થર દૂર કરાય છે। બીજો ઉપયોગ, રેતીમાંથી કાંકરા દૂર કરવા પણ ચાળવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે। એના પછી 5મું, રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો? તો એનો જવાબ છે, રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરીશું। આ બે પદ્ધતિઓનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે, અહીંયા નિક્ષેપણ અને નિતારણ। એની અહીંયા વ્યાખ્યા આપેલી છે, પ્રથમ મિશ્રણને થોડો સમય પહેલામાં સ્થિર પડી રહેવા દો। અહીંયા મિશ્રણ જે આપેલું છે એને સ્થિર પડી રહેવા દઈએ, આથી રેતી પ્યાલાના તળિયે બેસી જશે। અહીંયા રેતી પ્યાલાના તળિયે બેસી જાય છે। આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે, જે રેતી
પ્યાલાના તળિયે બેસી જાય અને નિક્ષેપણ કહેવાય. પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો, એટલે કે બીજા પાત્રમાં લઈ લેવાનું છે, અને આ પદ્ધતિને નિતારણ કહે છે. અને ગ્લાસની અંદર, પ્યાલાની અંદર નીચે રેતી રહી જાય છે. આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે. ગાળણ ક્રિયા વડે પણ મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે, એટલે કે એક કપડાથી અથવા ગરણી વડે ગાળવાથી પણ રેતી અને પાણી અલગ કરી શકાય છે. એના પછી પ્રશ્ન 6, ઘઉંના લોટમાં મિશ્ર થયેલ ખાંડને તમે અલગ કરી શકો? જો હા, અહીંયા હા આવશે, તો કઈ રીતે કરશો? જવાબ હા, ઘઉંના લોટમાં મિશ્ર થયેલ ખાંડને ચાળીને અલગ કરી શકાય, કેમ કે ખાંડના કણો મોટા હોય છે લોટ કરતા. તો ઘઉંના લોટના કણો કરતા ખાંડના કણો મોટા હોવાથી મિશ્રણને ઘઉંનો લોટ ચાળણી વડે ચાળો. આથી ખાંડના કણો ચાળણીની ઉપર રહેશે અને લોટ ચડાઈને નીચેના પાત્રમાં પડશે. આ રીતે ખાંડને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. એના પછી પ્રશ્ન 7, ડવળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો? તો જવાબ, ડવળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ, નિતારણ અને ગાળણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. અગાઉ આપણે જે પ્રશ્ન જોયો એ મુજબ અહીંયા કરવાનું છે. પ્રથમ ડોળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડી રહેવા દો, એટલે કે નિક્ષેપણ થશે. રેતી અને કચરો જે છે, આથી કચરો, માટી અને રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે. આ પદ્ધતિને નિક્ષેપણ કહેવાય. પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા બીજા એક પાત્રમાં, એટલે કે એક બીકરમાં લઈ લો. બીકરમાં લગભગ સ્વચ્છ પાણી મળશે. આ જે પ્રક્રિયા છે એને નિતારણ કહેવાય, બરોબર. અને એના પછી નિતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણ ક્રિયા કરીને એક પાત્રમાં લો. એના પછી જે નિતારેલું પાણી છે એને ગાળવામાં આવે છે, અને આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે. અહીંયા ડોળા પાણીમાંથી ચોખ્ખું પાણી કેવી રીતે મેળવવું એની રીત આપણને અહીંયા આપેલી છે. સૌથી પહેલા નિક્ષેપણ થાય છે, બીજા નંબરે નિતારણ થાય છે, એટલે કે ઉપર જે પાણી છે એને નિતારીને બીજા પાત્રમાં લેવામાં આવે છે, અને ત્રીજા નંબરે જે ચોખ્ખું પાણી લીધું એને ફિલ્ટર પેપરની મદદથી અહીંયા ગળણી વડે ગાળવામાં આવે છે, અને છેલ્લે જે આપણને મળે છે તે ચોખ્ખું પાણી મળે છે. પ્રશ્ન 8, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, ચોખાના દાણાને ડુંડાથી અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, છડવું. એના પછી બીજું, જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને ખાલી જગ્યા કહે છે. તો ગાળણ ક્રિયા કહેવાય. ત્રીજું, દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિથી મેળવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે બાષ્પીભવન. ચોથું, જ્યારે ડવળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે અને ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે. આ ઉદાહરણમાં અલગીકરણની ખાલી જગ્યા પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે નિતારણ, બરોબર. પ્રશ્ન 9, ખરું કે ખોટું. પહેલું, પાણી અને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે છે. તો જવાબ આવશે ખોટું વિદ્યાર્થી મિત્રો. બીજા નંબરે, દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે. તો જવાબ આવશે ખોટું. ત્રીજું, ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે. તો જવાબ આવશે ખોટું. ચોથું, અનાજ અને ફોતરા આવશે, અહીંયા નિતારવાની પદ્ધતિથી અલગ કરી શકાય છે. જવાબ આવશે ખોટું. અહીંયા ફોતરા લખીશું. પ્રશ્ન 10, લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્રણ કરવાથી લીંબુ શરબત બને છે. તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો. તમારે શરબતમાં ખાંડ ઓગળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલા? કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગાળવી શક્ય બનશે? તો એનો જવાબ આવશે અહીંયા, આપણે લીંબુના શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ. પાણીમાં ખાંડની ઓગળવાની ક્ષમતા નીચા તાપમાને ઓછી હોય છે, તેથી વધુ ખાંડ ઓગાળવા માટે ઠંડુ કરતો પહેલો ખાંડ ઓગાળવી જોઈએ અને ખાંડ ઓગળી જાય પછી બરફ ઉમેરવો જોઈએ.